ચાલો લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની શરૂઆત કરી એટલે કે 12મા ધોરણમાં બરાબર જેડબલઈ નીટની બરાબર ચર્ચા છે આપણે શરૂ કરી દીધી. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં કેટલી વસ્તુઓ ભણવાની છે એ મેં તમને વાત કરી હતી. વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઊર્જા, વિદ્યુત ફ્લક્સ, આટલી વસ્તુઓની આપણે ચર્ચા કરવાની છે. પણ એમાં સૌથી પહેલા વાત કોની કરવી પડે? વિદ્યુત ભારની. કારણ કે વિદ્યુત ભાર છે તો જ આ બધું છે, બાકી કાંઈ છે જ નહીં. સમજી લેજો. જો પદાર્થ પાસે વિદ્યુત ભાર નહીં હોય તો, અને યાદ રાખજો વિદ્યુત ભાર કોઈ વસ્તુ નથી. ના, વિદ્યુત ભાર કોઈ વસ્તુ નથી. વિદ્યુત ભાર છે એ તો શું છે? દ્રવ્યનો ગુણધર્મ છે. હા, મૂળભૂત વિદ્યુત ભાર હોય સ્મોલ e ની કિંમત 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોનનો -e, પ્રોટોનનો +e, ન્યુટ્રોનનો 0, પોઝિટ્રોનનો +e, આલ્ફા કણનો +2e, ડ્યુટેરિયમ આયનનો +e, ટ્રિટિયમનો +e, સમજાણું? અપ ક્વાર્કનો +2e/3, ડાઉન ક્વાર્કનો -e/3, ન્યુક્લિયસનો +ze, પરમાણુનો 0 અને કોઈ પણ દ્રવ્યનો સામાન્ય સ્થિતિમાં 0. હવે કોઈ દ્રવ્ય ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન તો એ ઋણ વિદ્યુતભારિત થાય. કેટલું ઋણ થાય? -ne. n એટલે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. અને કોઈ દ્રવ્ય ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો ધન વિદ્યુતભારિત થાય. કેટલું ધન વિદ્યુતભારિત? +ne, જ્યાં n એટલે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ધન વિદ્યુતભારિત થાય કોઈ દ્રવ્ય ત્યારે શું થાય? એના દળમાં ઘટાડો થાય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે. અને ઋણ વિદ્યુતભારિત થાય ત્યારે શું થાય? એના દળમાં વધારો થાય, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું માત્ર ઇલેક્ટ્રોનના કિસ્સામાં જ શક્ય બને. પ્રોટોનને ક્યારે મેળવી કે ગુમાવી ન શકાય પ્રેક્ટિકલી, કારણ કે પ્રેક્ટિકલી પ્રોટોન ક્યાં રહેતા હોય ભાઈ? ન્યુક્લિયસમાં, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલા હોય. એટલે પ્રોટોનને મેળવવા કે ગુમાવવા વ્યવહારમાં ખૂબ જ અઘરા છે, બરાબર. એટલે આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરશું અને ન્યુક્લિયસ ચેપ્ટરમાં આપણને ખબર પડશે કે પ્રોટોનને મુક્ત કરવા માટે બરાબર ઊર્જા જોઈએ એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ ભાઈ, ખૂબ જ અઘરું. બાકી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ, વધુ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હાલો ને, બરાબર. ઓકે, ચાલો વાત આપણે આગળ વધારીએ. હવે પદાર્થ પાસે વિદ્યુત ભાર છે, બરાબર. અને વ્યવહારમાં એ વિદ્યુત ભાર માઇક્રોકુલમ ને નેનોકુલમ ને પાઇકોકુલમ ને એમાં હોય. તો આ લોકો ઘણીવાર પ્રશ્નોમાં આપી દેતા હોય કે કુલમમાં હોય. કુલમમાં ક્યારેય કોઈ વિદ્યુત ભાર ના હોય. કેમ કુલમમાં ક્યારે કોઈ વિદ્યુત ભાર ના આવે? મને કહો તો. અરે કુલમ માટે 1 કુલમ વિદ્યુત ભાર એટલે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ ખબર તમને? 6.25 × 1018. યાદ રાખજો. જો 1 કુલમ વિદ્યુત ભાર માટે n બરાબર શું હોય? q/e. n બરાબર શું હોય? q/e. q એટલે 1 કુલમ, e એટલે 0.625 × 10⁻⁹ એટલે 6.25 × 10⁻18. આટલા ઇલેક્ટ્રોન મેળવો કે ગુમાવો ને 10⁻18 એટલે તમે સમજો છો 10 ની સાથે 1 કરોડ થાય. હો, 10 ની 10 1000 કરોડ થાય. આ 10⁻18. કોઈ પદાર્થ આટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને ત્યારે એનો વિદ્યુતભાર 1 કુલમ થાય, અથવા આટલા મેળવે ને ત્યારે વિદ્યુતભાર -1 કુલમ થાય. એટલે વ્યવહારમાં આટલો વિદ્યુતભાર કુલમમાં ક્યારેય કોઈ પદાર્થનો હોતો જ નથી. શેમાં હોય છે? માઇક્રોકુલમ, નેનોકુલમ, પાઇકોકુલમ, એવી રીતે હોય છે, બરાબર. આ યાદ રાખજો. હવે કોઈ પૂછે ને ક્યારે 1 કુલમ વિદ્યુતભાર માટે ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થવી જોઈએ? 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન. આ ક્યાંથી એવું? n બરાબર q/e. એ તો ખબર પડી હશે ને, q બરાબર n, તો n બરાબર q/e. અને વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય. વિદ્યુતભારોનો શું થાય? બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે 4-5 કણ આપ્યા હોય તો બરાબર એમાં એ 4-5 કણના જે વિદ્યુતભાર હોય એનો ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો, પણ નિશાની સાથે. બેઝિક સરવાળાનો મતલબ. અને અદિશોનો સરવાળો થાય ને, અદિશોનો વિદ્યુતભાર અદિશ રાશિ છે. અદિશોનો સરવાળો થાય ત્યારે નિશાની સાથે જ સરવાળો થાય. સદિશોમાં એવું ના હોય. સદિશોમાં નિશાની તો દિશા માટે હોય. ઓકે, ધ્યાન રાખજો. હવે હું તમને એમ કહું, દાખલા તરીકે આ એક પ્રશ્ન તમને કરાવું. કોઈ કણ 600 અપ ક્વાર્ક, 900 ડાઉન ક્વાર્ક, 200 ઇલેક્ટ્રોન ધરાવે તો તેનો વિદ્યુતભાર ગણો.
સમજાણો તમને? પ્રશ્નમાં શું પૂછ્યું છે મેં તમને? કોઈ કણ શું ધરાવે છે? 600 અપવાહક, 900 ડાઉન વાહક અને 200 ઇલેક્ટ્રોન. ઓકે, તો એનો વિદ્યુતભાર એટલે આ ત્રણેયના વિદ્યુતભારનો સરવાળો. 600 અપવાહકનો વિદ્યુતભાર કેટલો થાય? 600 ગુણ્યા પ્લસ 2e/3, કારણ કે એકનો 2e/3 હોય એના ગુણ્યા 600. 900 ડાઉન વાહકનો વિદ્યુતભાર કેટલો થાય? 900 ગુણ્યા માઈનસ e/3. સમજાયું? કારણ કે એક ડાઉન વાહકમાં માઈનસ e/3 હોય, 900 ગુણ્યા માઈનસ e/3. પછી 200 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? 200 ગુણ્યા માઈનસ e. રેડી? આ 3 દુ 6, 200 ગુણ્યા 2 એટલે પ્લસ 400 e. 3 તેરી 9, 3 તેરી 9 એટલે માઈનસ 300 e માઈનસ 200 e એટલે કેટલા થશે? માઈનસ 100 e. હવે e ની કિંમત મૂકી દો 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એટલે આવી જશે કેટલું? માઈનસ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 17 ઘાત કુલ. સમજાયું તમને? ઓકે, હજી જો બીજો પ્રશ્ન આપું તમને. બધા પ્રશ્નો અને બધું સોલ્યુશન લખજો હોય, તમે નોંધી લેજો બધું. કોઈ ધાતુનો ટુકડો 10 ની 32 ઘાત જેટલા પરમાણુઓ ધરાવે છે, જેમાંથી 0.02% પરમાણુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ટુકડાનો વિદ્યુતભાર. સમજાણું કીધું? બરાબર, ગુમાવે છે ને વિદ્યુતભાર શું આવે? પ્લસ Ne. n એટલે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ખબર? 10 ની 32 ઘાતના 0.02%. કેમ 10 ની 32 ઘાતના 0.02%? એલા બધા પરમાણુઓ ઇલેક્ટ્રોન નથી ગુમાવતા ને, જેટલા છે એનાથી એના 0.02% જ પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ શું થાય? 10 ની 32 ગુણ્યા 0.02% એટલે 0.02 ભાગ્યા 100 આવે હો, જે ટકાવારી કાઢવા માટે. અને e 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. આ 2 ગુણ્યા 10 ની માઈનસ 2 થશે, 0.02 એટલે 2 આવશે ને. 2 ગુણ્યા 1.6 એટલે 3.2. આ 10 ની માઈનસ 2, આ 10 ની 2 ઉપર આવી, 10 ની માઈનસ 2, 10 ની માઈનસ 4, 10 ની માઈનસ 4, 10 ની માઈનસ 19, 10 ની માઈનસ 23, 10 ની 32, 10 ની માઈનસ 23, 10 ની 9 ઘાત. અને 3.2 ગુણ્યા 10 ની 9 ઘાત કુલમ. ખબર પડી તમને? બરાબર, આ સિમ્પલ વિદ્યુતભાર માટેના પ્રશ્નો થયા કહેવાય. કેવા થયા હોય? સિમ્પલ વિદ્યુતભાર માટેના પ્રશ્નો. આના પરથી તમને દળ વાળા પ્રશ્ન બનાવીને પૂછી શકાય. જો હું તમને કહું, આવ સિમ્પલ, પણ એટલા બધા સિમ્પલ તો હવે JEE માં તો શક્યતા ઓછી, નીટમાં આવી શકે કદાચ. જોજો કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા. અને ટેલ થોડાની બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, NCERT ના પ્રશ્નો આપણને આવડતા હોવા જોઈએ. દાખલાઓ ને MCQ અમુકમાં છે NCERT એક્ઝામ્પલરમાં, એ આવડતા હોવા જોઈએ. દાખલાઓ આવડતા હોવા જોઈએ, ઉદાહરણ આવડતા જોઈએ. વધારાના સ્વાધ્યાય નહીં કરવાના જ.
અને સમજાયેલા હોવા જોઈએ. આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા બહુ વધારે છે જેડબલઈ મેઇન અને નીટમાં. અને આ આવડતું ના હોય ત્યાં સુધી તો બીજું કંઈ કરાય પણ નહીં. પહેલા એ શીખાય, ધ્યાન રાખજો. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા તે એટલે કોણ? કાચનું સળિયું. આપણે યાદ કરો, મેં તમને લખાયું હતું ઇલેક્ટ્રોન મેળવવાની ગુમાવવાની રીતો કેટલી? ઘર્ષણની રીત, સંપર્કની રીત, પ્રેરણની રીત, પ્રતાંડનની રીત, ઉત્સર્જનની રીત, ચાર્જિંગની રીત. યાદ આવ્યું? એમાં ઘર્ષણમાં મેં કીધું હતું કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો તો ઇલેક્ટ્રોન કાચમાંથી રેશમમાં જાય. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા તે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા તે આવું તો આવ્યું છે તો એમાં આવી શકે. 3.2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત પારિત થાય તો તેના દળમાં થતો ફેરફાર ખાલી જગ્યા કિલોગ્રામ. વિડિયો પોઝ કરો અને પોતાની રીતે ગણો. વિચારવાનું હોય આમાં. ઘણા કે આવું આપને ના આવડે એવું ના હોય. થોડીક વાર બેસીને વિચારે, એકાદ મિનિટ વિચારે, એટલે એક બે મિનિટ પોઝ કરીને તમે સોલ્વ કરો. ચલો હું સોલ્વ કરું છું, જોજો. પહેલા તો આટલો વિદ્યુત ભાર થયો તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે ને? કોઈ તે ધન છે તો ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ મળે? n બરાબર q બાય e. 3.2 માઇક્રોકુલમ. e કેટલો? આ 2. આટલા ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા. એક ઇલેક્ટ્રોનનો દળ કેટલો હોય? 9.1 × 10⁻27. તો આટલા ઇલેક્ટ્રોન જાય તો ગુમાવેલું દળ તો ઋણ વિદ્યુત ભારિત થતા હોત તો ત્યાં એમ લખત મેળવેલું દળ, કારણ કે તો ઇલેક્ટ્રોન મેળવે, એ તો રેશમ મેળવે. એમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 9.1 × 2. આટલો આવે છે 18.2 × 10⁻14 કિલોગ્રામ. આટલું દળ ગુમાવે. સમજાયું તમને? એક મિનિટ. 9.1 × 10⁻31. 27 કાં તો પ્રોટોનમાં આવે ને, સોરી, બરાબર ને? 9.1 × 10⁻31. 1.67 × 10⁻27 એ પ્રોટોન ને ન્યુટ્રોન નું, સોરી. 9.1 × 2 એટલે 18.2. 10⁻31, 10 ની પ્લસ 13, -31 પ્લસ 13 કેટલા થશે? 18. -18 કિલોગ્રામ. સમજાયું? ઓકે. આ પ્રકારનો સિમ્પલ પ્રશ્ન. આમાં જો ચાર્જિંગ વાળે હજી તમને કહ્યું હતું.
એક ધાતુનો ગોળાને ગરમ કરતા તે પ્રતિ સેકન્ડે 10 ની 12 ઇલેક્ટ્રોન ગુમાવે તો 1 કલાકમાં કેટલો વિદ્યુતભારિત થશે? પ્રતિ સેકન્ડે 10 ની 12 ઇલેક્ટ્રોન ગુમાવે. તમારે 1 કલાકમાં પૂછ્યું. 1 સેકન્ડમાં 10 ની 12 ઇલેક્ટ્રોન ગુમાવે તો 1 કલાક એટલે કેટલી? 3600 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કેટલા? 36 ગુણ્યા 10 ની 12 ને 2 જો આટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો વિદ્યુતભાર કેટલો થશે? Q બરાબર N. હવે તમે ગણી નાખો અને પ્લસ નો ધન વિદ્યુતભાર. સમજાણો તમે? આમાં એવી રીતે પૂછી શકાય શું કે પ્રતિ સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો આટલો વિદ્યુતભારિત થતા કેટલો સમય લાગે? ઉદાહરણમાં આપ્યો જ છે તમને, ઉદાહરણ 2 બરાબર ને? આપ્યો જ છે ને 198 વર્ષ કાઢો એટલે 200 વર્ષ જેવો સમય લાગે એ અલગ પ્રશ્ન. એ ગણતરી આવી જ રીતે થાય. ઊંધું એટલે શું? કેટલો વિદ્યુતભારિત થવા માટે કેટલા ઇલેક્ટ્રોન પહેલા મેળવવા ગુમાવવા પડે એ મેળવી લેવાય. પછી આટલા માટે 1 સેકન્ડ, આટલા માટે કેટલા? એટલે સિમ્પલ વસ્તુ છે. બરાબર. પછી મેં તમને એક બીજી વાત કીધી હતી. શું વાત કીધી હતી યાદ કરો? સંપર્કની રીત શીખવાડી હતી મેં તમને. સંપર્કની રીતમાં શું ધ્યાનમાં રાખવાનું? જો આ ગોળો નંબર 1, આ ગોળો નંબર 2, આની પાસે વિદ્યુતભાર Q1, આની પાસે વિદ્યુતભાર Q2. હવે આ બેને કરો ભેગા એટલે આ બેને આપણે સંપર્કમાં લઈ આવીએ. સંપર્કમાં લઈ આવો ને ત્યારે પહેલી વસ્તુ હંમેશા શું મેળવવાનું ખબર? કુલ વિદ્યુતભાર. એ બેનો થઈને ટોટલ વિદ્યુતભાર કેટલો એને કહેવાય Q net. એ મેળવી લેવાનું Q1 Q2. હવે છૂટા પાડો. પહેલાનો વિદ્યુતભાર Q1 ડેશ, બીજાનો વિદ્યુતભાર Q2 ડેશ. તો આનો હોય ને અડધો અડધો કરવાનો. તમને એવું કહેવામાં આવ્યું હશે પણ ભાઈ અડધો અડધો તો થાય જો બેની ત્રિજ્યા સરખી હોય તો. ત્રિજ્યા સરખી હોય તો જ અડધો અડધો વિદ્યુતભાર થાય, બાકી ના થાય. સમજાણો તમને? ત્રિજ્યા સરખી હોય ને તો જ બેમાં વિદ્યુતભારની વહેંચણી સરખી થાય. એટલે પરિમાણ સરખા હોવા જોઈએ. બે એક સરખા ગોળા હોવા જોઈએ. ફસાઈ જાવ, ધ્યાન રાખજો. તો હવે પેલા ઉપર વિદ્યુતભાર કેટલો થાય એને Q1 ડેશ કેમ મેળવવાનો ખબર? કુલ વિદ્યુતભાર ગુણ્યા પેલાની ત્રિજ્યા છેદમાં બેની ત્રિજ્યાનો સરવાળો. અને સાબિતી પણ છે ચેપ્ટર 2 ના વધારાના સ્વાધ્યાયના દાખલા. QA/A+B ને QB/A+B છે જ સાબિતી. હું કરવાનું કુલ વિદ્યુતભાર ગુણ્યા પેલાની ત્રિજ્યા છેદમાં બેની ત્રિજ્યા છે. એ આ પેલાનો વિદ્યુતભાર. ક્યારે? સંપર્ક કરાવી દીધા પછી. સમજાણો તમને? સંપર્ક કરાવો એટલે કુલ વિદ્યુતભાર આટલું, પછી વિદ્યુતભાર વેચાઈ જશે. આ બીજા ઉપર કુલ વિદ્યુતભાર ગુણ્યા એની ત્રિજ્યા છેદમાં બેની ત્રિજ્યાનો સરવાળો. સમજાણો તમને? ઓકે. સંપર્કમાં લઈ આવવો એટલે ગોળાને અડાડવા જેવું ફરજિયાત નથી. બેને ધાતુના તારથી બાંધી દયો તો પણ ચાલે. ધાતુના તારથી હો, તો જ એમાંથી વિદ્યુતભારનું વહન એક ગોળામાંથી બીજા ગોળામાં થાય. સમજાણો તમને? ઓકે. જ્યાં સુધી બેના વિદ્યુતભાર સરખા ના થાય ત્યાં સુધી વહન ના થયો એવું નહીં કહેવાનું. એ તો ગોળાને પરિમાણ સરખા હોય તો, બાકી નહીં. બેના વિદ્યુત સ્થિતિમાન સરખા ના થાય ત્યાં સુધી વહન થાય. હંમેશા યાદ રાખજો. આ બીજા ચેપ્ટરમાં આવે, ચેપ્ટર 2 માં. સમજાણ? વિદ્યુત સ્થિતિમાન સરખા ના થાય ત્યાં સુધી વહન થાય. ખબર પડે છે? બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવા જેવી છે. આના ઉપરથી પ્રશ્ન જે પૂછાયેલો છે એ હું તમને કહું.
પ્રશ્નમાં શું પૂછ્યું છે? 10 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર ત્રિજ્યાઓ ધરાવતા બે ગોળાઓ છે. એ બેના વિદ્યુતભાર તમને આપી દીધા 200 માઇક્રોકુલમ અને 1000 માઇક્રોકુલમ. હવે તેમને તારથી જોડતા, ધાતુના તારથી જોડી દીધા. તો ખાલી જગ્યા વિદ્યુતભાર ખાલી જગ્યા પરથી ખાલી જગ્યા પર ટ્રાન્સફર થશે. એટલે તમને ઓપ્શનમાં કેવી રીતે આપેલા હોય કે આટલો વિદ્યુતભાર નાના ગોળાથી મોટા ગોળા ઉપર, મોટા ગોળાથી નાના ગોળા ઉપર, એવી રીતે પૂછ્યું. સમજ્યા? એટલે પહેલા શું કરાય? પહેલા તો શરૂઆતમાં પહેલાનો વિદ્યુતભાર કેટલો છે? 200 માઇક્રોકુલમ. બીજાનો કેટલો છે? 1000 માઇક્રોકુલમ. તો નેટ વિદ્યુતભાર કેટલો થાય? 1200 માઇક્રોકુલમ. કોઈ પણ પ્રશ્ન તમે લખી લ્યો ને એટલે ડાયરેક્ટ શું કરાય? બરાબર પોઝ કરીને, વિડિયો પોઝ કરીને આપણે જાતે સોલ્યુશનની ટ્રાય કરે. કોઈ પણ પ્રશ્નમાં એમ જ કરે. બરાબર? એ જવાબ આવી જાય પછી વિડિયો પ્લે કરાય પાછો. ઓકે. હવે પહેલાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, બીજાની 30 સેન્ટીમીટર. હવે પહેલાનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? કુલ વિદ્યુતભાર ગુણ્યા પહેલાની ત્રિજ્યા 10 છેદમાં 2 ની 10 વત્તા 30 40 સેન્ટીમીટર. સેન્ટીમીટર ઉડી જાય એટલે પાછું હતું નહીં જ માઇક્રોકુલમમાં જવાબ આવી જાય. આ 0 0 કેન્સલ. 1200 ભાગ્યા 4 300 માઇક્રોકુલમ. બીજા ઉપર તો 900 જ હોય ને, તોય મેળવી લે. હાલો 1200 ગુણ્યા 30 છેદમાં 40 900 માઇક્રોકુલમ. હવે જો આમાં ચેક કરાય શું ખબર? પહેલાનો 200 હતો એમાંથી 300 થયો. પહેલા ગોળાનો વિદ્યુતભાર 200 માઇક્રોકુલમ હતો એમાંથી 300, એનો મતલબ એનામાં 100 આવ્યું. 100 માઇક્રોકુલમ આવ્યું. આ બીજાનો 1000 હતો એમાંથી 900 થયો તો એનો 100 માઇક્રોકુલમ ગયો. સમજાણું કે નહીં તમને? ઓકે. આમાં મોટો ગોળો કોણ કહેવાય? 30 સેન્ટીમીટર. વધારે વિદ્યુતભાર વાળો મોટો હોય એવું ના હોય. જો કે આ કિસ્સામાં એમ છે, વધારે ત્રિજ્યા વાળો મોટો ગોળો કહેવાય, સાઈઝ મોટી. ઓકે. તો મોટા ગોળા પરથી નાના ગોળા પર, મોટા ગોળા પરથી નાના ગોળા પર કેટલો? 100 માઇક્રોકુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થશે. સમજાણો બધાને? ઓકે. આના ઉપરથી બરાબર જુદા જુદા પ્રશ્નો પણ બનાવી શકાય. એટલે હવે આપણે જે ચર્ચા આવશે એ વિદ્યુત ક્ષેત્રની આવશે, પછી વિદ્યુત બળ આવશે. પણ એ પહેલા ખાસ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય. વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા નામની કોઈ વસ્તુ હોતી જ નથી હો. એ તો ક્ષેત્રને રજૂ કરવા માટે, કારણ કે ક્ષેત્ર દેખાતું નથી ને આપણને. સમજાણું તમને? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક છે અને આપણે દોરીએ છીએ એટલે એને ચિત્રાત્મક કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શું? વિદ્યુત ક્ષેત્ર, હવે આના ઉપરથી મસ્ત પ્રશ્ન બને, લોજિક વાળા પ્રશ્નો, થિયોરેટિકલ ટાઈપના. બરાબર? એટલે તમે ટોપિકનું નામ લખજો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. સમજાણું? આ પેલું તો શું? કાલ્પનિક અને ચિત્રાત્મક રજૂઆત. કોની? વિદ્યુત ક્ષેત્રની. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક અને ચિત્રાત્મક રજૂઆત છે. હવે સળંગ હોય, તૂટક ના હોય કે આટલામાં છે અહીંયા નથી, આટલામાં છે આટલા. સળંગ હોય, કારણ કે વિદ્યુતભારિત કણ પર લાગતું બળ સળંગ હોય, એટલે સળંગ હોય. ત્રુટક ના હોય. ધનમાંથી ઉદ્ભવે, ઋણમાં પ્રવેશ. ધનમાંથી ઉદ્ભવે ને ઋણમાં પ્રવેશ. ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ તરફ હોય. હું એમ કહું કે ક્ષેત્ર આમ છે, આમ તો આ બાજુનો ક્ષેત્રનો છેડો ધન, આ બાજુનો ક્ષેત્રનો છેડો ઋણ. હું એમ કહું કે ક્ષેત્ર ઉપર તરફ છે, ઉપર તરફ, તો નીચે ધન, ઉપર ઋણ. બંધ ગાળાઓ ન રચે. કેમ ન રચે? બંધ ગાળો કોને કહેવાય ખબર? મારામાંથી નીકળી પછી મારામાં જાય એવું તો થાય જ નહીં. કોઈ પદાર્થ કાં ધન હોય કાં ઋણ હોય. ધન ને ઋણ બે એવો ધનાઋણ તો ના હોય. સમજાણું તમને? જો મારામાંથી નીકળે તો મારામાંથી આવે, થોડું મારામાં પાછી થોડીક આવે, નીકળે તો બધી બાજુ નીકળે જ મારામાંથી, એમ તો એ બંધ ગાળો ના રચે. સમજાણું તમને? જેમાંથી નીકળે એમાં પાછી ના આવે, અને જેમાં આવે એમાંથી નીકળે નહીં, કારણ કે આવે અંદર તો એ ઋણ કહેવાય, તો બધી બાજુથી અંદર જ આવે.
તો તમને એમ થાય કે ડાયપોલમાં તો હોય ધન ને ઋણ. હવે એ બે કણ હોય અલગ અલગ. હું એકની ને એકની વાત કરું છું. અને બંધ ગાળો તો એમાંય ના રચાતો હોય. ડાયપોલમાં જોજો આમ હોય. ભટકતાની ક્યાંક. જો આમ હોય. ક્યાં બંધ ગાળો બતાવો છે? બંધ ગાળો તો કોને કહેવાય ખબર? અહીંયાથી જઈને પાછી આમ આવી જાય છે એવું. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો ના રચે. ક્યારેય નહીં. કોઈ બિંદુએ તમે સ્પર્શક દોરો તો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. વિદ્યુત ક્ષેત્ર રેખા ના બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો છેદે નહીં. કેમ? એલા છેદે તો બે સ્પર્શક ના થાય. જો આ એક ક્ષેત્ર રેખા, આ બીજી ક્ષેત્ર રેખા. આ બિંદુએ મારે સ્પર્શક દોરવો હોય તો આના ઉપર આમ આવે, આના ઉપર આમ આવે. તો બે દિશા થોડી કોઈ ક્ષેત્રની ક્યાંક એકની એક જગ્યાએ. કોઈ એક જ દિશા હોય પરિણામી દિશા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદે નહીં. આનું બીજા ચેપ્ટરમાં કારણ આવશે. સુવાહકની સપાટી પર ક્ષેત્ર રેખાઓ હંમેશા લંબરૂપે જ હોય. સુવાહકની સપાટી પર ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવી રીતે હોય? લંબરૂપે હોય. આ બધી લાક્ષણિકતાઓ છે. સમજાણું તમને? સુવાહકની સપાટી પર ક્ષેત્ર રેખાઓ છે હંમેશા કેવી રીતે હોય? લંબરૂપે હોય. અને વિતરણ તીવ્રતા દર્શાવે. એટલે વિતરણ નજીક નજીક થયેલું હોય તો ક્ષેત્ર પ્રબળ હોય, સ્ટ્રોંગ. અને વિતરણ છૂટું છૂટું થયેલું હોય તો ક્ષેત્ર નબળું હોય. એટલે આ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ક્ષેત્રને દર્શાવવા માટે મારે ક્ષેત્ર રેખાઓ જોશે. કારણ કે ક્ષેત્ર તો દેખાતું નથી. હું તમને કહું કે અહીંયા ક્ષેત્ર છે તો એમ થોડું કાલે મારે કંઈક દોરવું તો પડશે ને. દોરવા માટે ક્ષેત્ર રેખા. ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક ને ચિત્રાત્મક રજૂઆત છે કોની? વિદ્યુત ક્ષેત્રની. સળંગ હોય, તૂટક ના હોય, ધનમાંથી ઉદ્ભવે, ઋણમાં પ્રવેશે, બંધ ગાળાઓ ન રચે, સ્પર્શકની દિશામાં ક્ષેત્રની દિશા છેદે નહીં, સુવાહકની સપાટી પર હંમેશા લંબરૂપે હોય અને એને વિતરણ તીવ્રતા દર્શાવે. સમજાણું બધાને? સુપર પ્રશ્ન છે. ધ્યાન રાખજો. એમસીક્યુ બનાવે છે આમાંથી પણ. આવડશે બધાને? વધારે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને બધા સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખે કે તમે છે ને ચેનલ જ સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે ઘણી વખત તમારા સુધી વિડીયો પહોંચવામાં મોડું થઈ જતું હોય. તમને લિંક મળે બરાબર મોડું થઈ જાય. એક વખત ચેનલ જ સબસ્ક્રાઇબ કરી લેવાની. એટલે શું થાય કે જેવું વિડીયો અપલોડ થાય એવું ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જાય. રેડી? અને બધાનું લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એ મુજબ તમે લખતા રહેજો. એટલે આઈડિયા આવે તમને. પછી એટલે શું થાય ખબર? કે તમે લખેલું ના સમજાણું હોય ને તમને તો ત્યાં ઉપર જોવાય જાય કે ઓકે આ લેક્ચર 1 માં હતું તો ડાયરેક્ટ લેક્ચર 1 જોવાનું રહે. એટલે ઓલું ગોતવું પડશે તમારે. ખબર પડે છે બધાને? ચલો અહીં સુધી રાખશું.